સાંજ પડે ત્યારે બધાને કંઈક ને કંઈક નવું ખાવું હોય છે, તો આજે આપણે કંઈક નવું જ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને લાસ્ટ સુધી જોજો અને વિડીયો ગમે તો રેસીપીને લાઇક અને શેર કરજો. તો આજની આ રેસીપી ચાલુ કરીએ. તો એના માટે આપણે મિક્સી જારમાં 1 ચમચી ધાણા, 1 ચમચી જીરું, થોડીક લસણની કળીઓ, થોડા લીલા મરચાં અને અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લઈશું અને આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું. હવે એને સાઈડ પર કરી લઈએ અને 1 નંગ કાચું બટેકું ખમણીને મેં એને 2-3 વાર પાણીથી ધોઈ લીધું છે અને એનું પાણી નિતારી લીધું છે, તો એ લઈ લઈશું. 1 ખમણેલું ગાજર લઈશું, એમાં થોડી પાતળી અને લાંબી સમારેલી ડુંગળી એડ કરીશું. તો ડુંગળીના લચ્છાને આ રીતે મસળી અને ખુલ્લા કરી લેવાના છે. ત્યારબાદ એને એડ કરીશું. ત્યારબાદ આપણે જે ક્રશ કરેલો મસાલો છે એ એમાં લઈ લઈશું. હવે એમાં 5 ચમચી હળદર, 5 ચમચી ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવી એ એકદમ ઓપ્શનલ છે. હવે એમાં 5 ચમચી જેટલો અજમો એડ કરી લઈશું. ત્યારબાદ નાની 1 વાટકી જેટલો ચણાનો લોટ અને નાની 1 વાટકી જેટલો એમાં ચોખાનો લોટ એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. ઘરમાં બધા કહે કે બટેકાના પકોડા તો ખાધા છે, ડુંગળીના પકોડા ખાધા છે, પણ આ ગાજરના પકોડા, તો આજે આપણે એ પણ ટ્રાય કરી લઈશું. હવે આ બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું. તો 1 લીંબુનો રસ એડ કરીશું અને પાણી નાખી એનું બેટર તૈયાર કરી લઈશું. પાણી આપણે એકસાથે એડ નથી કરવાનું. આમાં શાકભાજી છે તો પાણી છોડશે, એટલે જેમ જરૂર લાગે એમ થોડું થોડું કરી પાણી એડ કરીશું. તો આ રીતનું બેટર આપણે તૈયાર કરીશું. જેમ જેમ સમય જશે એમ એમ એમાંથી પાણી છૂટશે, એટલે આપણે બિલકુલ એમાં ટાઈમ લગાડવાનો નથી, એટલે કે એને સેટ થવા માટે મૂકવાનું નથી. તો બેટર આપણું રેડી છે, તો એમાં થોડુંક હવે તેલ એડ કરી લઈએ અને થોડા ખાવાના સોડા એડ કરી લઈએ. હવે એને બરોબર હલાવી મિક્સ કરી લઈશું. કડાઈમાં મેં તેલ ગરમ થવા મૂકેલું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે સહેજ પણ વાર કર્યા વગર એના પકોડા રેડી કરીશું. તો એક એક કરી એમાં પકોડા મૂકતા જઈશું. ગેસના ફ્લોને આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસના ફ્લો પર જ આપણે એને સાતળવાના છે. તો જેટલા આમાં સમાય એટલા પકોડા આપણે મૂકતા જઈશું. અને હાલ આપણે હવે એને હલાવવાનું નથી. થોડી વાર માટે આપણે એને એમ જ થવા દઈશું અને થોડી વાર સીજી જાય પછી આપણે એને આ રીતે હલાવી લઈશું. તો બસ આ રીતે એને પલટતા રહી એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાના છે. પકોડા જેમ જેમ સતળાય છે તેમ તેમ એની સરસ સ્મેલ આવી રહી છે અને હવે એમાં બબલ્સ પણ ઓછા થવા લાગ્યા છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, એટલે કે એ એકદમ ક્રિસ્પી થવા લાગ્યા છે. પણ આપણે આને એકદમ ક્રિસ્પી હજુ કરીશું. અને હવે આપણા પકોડા તૈયાર થઈ ગયા છે, તો આપણે એને નીચે ઉતારી લઈશું અને આ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું. તો ખાવામાં સ્વાદિષ્ટ આ પકોડા રેડી છે. તો ફ્રેન્ડ્સ, આટલે સુધી વિડીયોને જોઈ તમે મને સપોર્ટ કર્યો જ છે, તો એક સપોર્ટ બીજો પણ કરી લો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં એક મીઠી એવી કોમેન્ટ જરૂરથી લખો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. મારા વિડીયોમાં કંઈ સુધારો વધારો કરવા જેવો હોય તો પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.